જય ભંડારિયા વાળા હનુમાન દાદા, જય બજરંગબલી. દાદા પર અતૂટ શ્રદ્ધા મને એટલા માટે છે કે દાદાની પાસે હું આવ્યો દર્શન કરવા અને મેં દાદાને એવું કીધું ખાલી કે દાદા મને ધંધાનું કોઈ નોલેજ નથી, કોઈ ધંધાનો પરિચય નથી, બસ તમે મારું ધ્યાન રાખજો. અને આ ભૂદેવ છે એમણે મને હાથમાં આવી રીતના તેલની બાટલી આપી અને મને કીધું દાદાને તમે ચડાવો. દાદાને હું જ્યારે તેલ ચડાવતો હતો, તેલ ચડાવતો મને એવો ભાસ થયો, મને દાદાએ ત્યારે એવું કીધું કે જે તેલ મને ચડતું હોય અને એનો ધંધો તું કરતો તો તારું ગાડું થોડું હું ઊભું રહેવા દઉં વાલા, ધમ ધોકારે ચાલુ કર, તારું ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ હાલી જાહે. અને મેં તરત જ તમને દાદા કીધું તું યાદ હોય તો, મેં કીધું મને દાદે અંદરથી આવું કીધું એવું મને લાગ્યું, મારા રૂવાટા ઊભા થઈ ગયા હતા. ત્યારે તમે મને એવું કીધું કે ભાઈ આ તો હાજરા હાજુર છે. ખજૂરભાઈ મેં તેલની શરૂઆત કરી દાદા, હવે ખજૂરભાઈ મસાલા છે એમાંય તમે આશીર્વાદ આપજો દાદા. મારા દાદા ભેગા છે સુધી કાંઈ ન ઘટવા દે. સૌરાષ્ટ્રમાં આવેલું આ એક ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા આવજો. આ મારી છાતી ઠોકીને ગેરંટી છે કે જો તમારું કામ બગડેલું ન થાય ને તો મારું નામ બદલી નાખજો. હું મારું પોતાનું આજે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ એટલા માટે નો લેવો ચડાવવા માટે, નકર ઘણાને એમ લાગે કે આ તો એનું તેલનું માર્કેટિંગ કરે, એવું નહીં. સ્વયંભૂ એટલે ભોમાથી નીર એટલે ભંડારી હનુમાનજી નામ પૂર્યું બરોબર. ભોમાથી હજી નીહરવાના દાદા ચાલુ જ છે. જો હાલની તક આપણે એટલા દાદા 12 મહિને નીહરે બરોબર. આ દાદા આવડ્યા હતા ભોમાથી નીર એટલે ભંડારી હનુમાનજી દાદા નામ છે. રાતડિયા અટકના ભરવાડ નામ મૂળ દેવ છે, ભરવાડ સમાજના દેવ છે. આ મને નથી ખબર, પણ તમે વિચાર કરો આ હનુમાન દાદાની મૂર્તિ દર આટલી નહીં રહેશે, પછી આચું બાચું વરોવરે બદલાવી જ પડે. શું છે ઘટે તો કરવું પડે, આ મીઠા ખાલા પડવા. દાદા વધે છે એટલે વસ્તુ ટૂંકી પડે. એવડા દાદા હતા. આ મોરું પહેરવ્યું દાદા શાંતિ ભોમાંથી નીર એટલે ભંડારી આ 12 મહિનામાં સિંદર પૂરો કરજો. સતત દહીંથી કરવાનો આ સતત દલી સતત નિશેથી પહેરાવ્યું હતું. અટાણે દાદા એટલે પૂજા તો આ મોરું ક્યાં 1.5 ફૂટ આસપાસ હશે નિશે. અટાણા દાદા 4.5 ફૂટના છે બરોબર. આ વખતે આપણે અમરગીરી બાપુ લાવ્યા હવનમાં બેહાર હતા. મેન નિમળાબા મુક્તાનંદ બાપુ ફતેહ લાવીને હાથથી. ભાઈ ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. મંદિરની અંદર 12 ફૂટના નાગ દાદા પણ છે. જો તમારા નસીબ હશે તો તમને દર્શન દેશે.